જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગયેલી છે. ચૂંટણી જાહેર થઈ છે, પણ અત્યારે ખેડૂત પેનલ તરીકે ખેડૂત બધા નેતા પણ રડવાના છે. ખેડૂતમાં જીને પણ રડવું હોય એના માટે પણ ચૂંટણી છે. અત્યારે પણ મારે કાલ મેં વિડીયો બનાવીને મેકો તો કે ભાઈ જીને ચૂંટણી રડી હોય ખેડૂત પેનલ તરફમાં રડવાની છે. કોઈને ભાજપમાંથી નથી રડવાના, અમે કોંગ્રેસમાંથી નહીં, આપમાંથી એકેય પાર્ટીમાંથી નહીં, કારણ કે એકેય પાર્ટી અમારું કામ કરેલું નથી. એટલે અમે જીને રડવું હોય એ અમારો કોન્ટેક્ટ કરે. કાલ મારે ગઢાથી મહેન્દ્રસિંહનો ફોન આવ્યો હતો. મહેન્દ્રસિંહ રિયા વગડિયાની સીટમાંથી ઉમેદવારી લખાવાના છે ખેડૂત પેનલમાં, અને જીને લખાવાની હોય એ અમારો કોન્ટેક્ટ કરજો, મારો અને રામગુભાઈનો. પણ રામગુભાઈ કરપડા પણ હારાની સીટમાંથી જિલ્લા પંચાયત પણ રડવાના છે ખેડૂત પેનલમાંથી. એટલે જીને રડ્યું હોય, અને આપણે તમામ ખેડૂતને રડવાનું કારણ છે કારણ કે આપણું ભાજપ વાળાએ કામ ન કર્યું, કોંગ્રેસ વાળાએ નથી કર્યું, આપ વાળાએ ન કર્યું. કારણ કે 735 કેવીની લેન્ડ નીકળી છે. એક પણ ભાજપનો ધારાસભ્ય, સંસદ સભ્ય હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય, એક પણ બોલ્યો નથી કે ખેડૂતને તમે એક કે 3 મહિના ખેડૂતને હેરાન કર્યા છે. જો તો અત્યારે આપણે ભાજપને જ મત દેવો હોય તો એવા પણ ખેડૂત મૂર્ખા નથી. એટલે ખેડૂત ઉભો રહેવાનો છે અને ખેડૂતને જ પણ મત દેવાના છે. એટલે તમામ ખેડૂતને વિનંતી કરું છું કે તમામ ઠેકાણે ફોર્મ તમારે ભરવાના છે. કારણ કે શું કરશે, એક જણો ફોર્મ ભરશે ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા આપરો, બેને પૈસા દઈ અને એકને પાછું બેને ખેંચીને બિનહરીફ થઈ જાય છે. એટલે આપણે બિનહરીફ ના થાય એના માટે ખેડૂતને જાગૃતિ રહેવું છે. અને આપણો ખેડૂત નેતા રડતો હોય એને તમામને મત દઈ અને એને જંગી મતથી આપણે જીતાડવાનો છે. અત્યારે જે તાલુકા અને જિલ્લાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે એ જાહેર થઈ છે, એમાંથી ખેડૂતોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નનો કોઈ હલ અત્યાર સુધી આવ્યો નથી. એટલે અમે મૂળી તાલુકામાંથી ખેડૂત પેનલ બનાવી અને આ ચૂંટણીમાં ઝંપલાવવું એવું નક્કી કર્યું છે. જેમાં સરા જિલ્લા પંચાયતની જે સીટ છે, ધારો કે મૂળી તાલુકાને અમારી 3 જિલ્લા પંચાયત છે ને 18 તાલુકા પંચાયત છે. એટલે તમામ જે સીટો છે એના ઉપર ઉમેદવાર અમે ખેડૂત પેનલ બનાવીને લડાવવાના છે. ખેડૂત પોતે જ ખેડૂતનો નેતા છે અને ખેડૂત હવે કોઈ પણ આ જે મોટા પક્ષો છે ભાજપ, કોંગ્રેસ ને આપ, એમાં એનાથી અળગા રહી અને અમારી રીતે ખેડૂતોના મત છે. આ જે આખી ચૂંટણી છે મુખ્ય મતો ખેડૂતોના હોય છે અને ખેડૂતોને પ્રતિનિધિ તરીકે ચૂંટે એના માટેના અમારા પ્રયાસો છે. એક પણ પક્ષે ખેડૂતોના જે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે એક પણ પક્ષવાળા આગળ આવતા નથી અને ખેડૂતોના કામમાં કોઈ નિર્ણાયક ભૂમિકા ભજવતા નથી. ત્યારે અમે ખેડૂતો કંટાળે અને ના છૂટકે અમારે જ ઉમેદવારી નોંધાવી અને આગળ આવવું પડશે. ભાજપ જે છે એ ભાજપ ધાક ધમકી દઈ કોંગ્રેસના ઉમેદવારો હોય, આપના ઉમેદવારો હોય એને સતત બિનહરીફ કરવા માટે થઈ અને ખોટી કંદરગત કરતા હોય છે. એટલે એના સામે પણ કોઈ પણ સીટ ગયા વખતે અમારે મૂળીમાંથી બિનહરીફ થઈ જ હતી. જિલ્લા પંચાયત એક ને એક તાલુકા પંચાયત એવી બિનહરીફ કરેલી હતી. અને આ ઉમેદવારો જે પક્ષો છે અંદર એકબીજા હાંપી જતા હોય છે. એટલે હવે ખેડૂતો સીધા મેદાનમાં આવશે, ખેડૂતો ચૂંટણી લડશે, ખેડૂતને જ મત આપશે, ખેડૂતનો જ નેતા બનશે અને આગળ અમે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની આ રીતે ચૂંટણી લડશું.